નમો અરિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો વજ્જાયાણમ, નમો લોહે સૌવસાવરમ. એસો પંચ નમોકારો સર્વ પાવપણાસણો મંગલાણમ ચ સર્વે શ્રીબળમમ વૈ મંગલમ. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સ્થૂલભદ્રાદ્યા જૈન ધર્મો મંગલમ. પ્રવચનનો વિષય છે નવી સવાર, નવો વિચાર. આજથી લગભગ 1100 વર્ષ પૂર્વે બનેલો અને આશરે 300 જેટલા નીતિસૂત્રોથી સુશોભિત એવો નીતિ વાક્યામૃત નામનો આ ગ્રંથ રોજ એક નવું વાક્ય, રોજ એક નવી લાઈન અને એના દ્વારા રોજ નવું એક વાક્યનું અમૃત જાણે કે આપણી તરફ મૂકી અને વિચારવા માટેનું એક નવી શક્તિ, નવી તાકાત, નવી દિશા અને નવી એક દિશાની અંદરમાં આપણને પકડણ કરાવતું લાગે. લગભગ મોટા ભાગના વિષયો આ 300 સૂત્રોની અંદરમાં એમને આવરી લીધા છે. કયા વિષયો નથી પકડ્યા આ મહાત્માએ એ કદાચ આપણને વિચાર થાય. જે પણ વિષયનો વિચાર માંગીએ એ આ ગ્રંથમાંથી આપણને જોવા માટે મળી જાય. ધર્મ સંબંધી, જીવન સંબંધી, પરિવાર સંબંધી, આત્મ સંબંધી, અધ્યાત્મ સંબંધી, આ ભવ માટે, પરલોક માટે, પુણ્ય માટે, પાપ માટે, કેટલા બધા અલગ અલગ વિષયોનું વૈવિધ્ય આ ગ્રંથમાં જોવા માટે મળે છે. કોઈ એકાદ બીજો ગ્રંથ હોય ને તો કદાચ ધર્મ ઉપર બન્યો તો માત્ર ધર્મ ઉપર જ ચાલે, પરંતુ આ ગ્રંથની ખાસિયત એવી છે કે આ ગ્રંથની અંદરમાં પાર વગરના અનેક વિષયોની ચર્ચા કરવાની અંદરમાં આવી છે. આપણે ગઈકાલ સુધીની અંદરમાં 62મા નંબરનો વિચાર કર્યો, 62મા નંબરનું સૂત્ર. 2 દિવસ એની વિચારણા કરી કે કોણ સુખી ગણાય, સુખી કોને ગણવો. એ વાત આપણે ગઈકાલે જોઈ લીધી કે પરલોકની અંદરમાં સુખ ન મળે એવા પ્રકારનું સુખ આ ભવની અંદરમાં નથી ભોગવવાનું. આવનારા ભવની અંદરમાં સુખમાં વિઘ્ન ઊભું થાય એ રીતે આ ભવના સુખને આપણે અનુભવવું નથી. એ આપણે ગઈકાલે વાત જોઈ લીધી 2 દિવસની અંદરમાં. આજે 63મા નંબરનું સૂત્ર છે, 63. લગભગ એના કજીન ભાઈ જેવું આ સૂત્ર છે. ટ્વિન્સ ભાઈ નથી, જોડિયા ભાઈ નથી, સગ્ગો ભાઈ નથી, પરંતુ એને મળતું જલતું લગભગ એનું સમાન સૂત્ર છે 63મા નંબરનું. એમાં એક સરસ મજાની વાત બતાવી છે. પરાર્થ ભારવાહીન ઇવ આત્મસુખમ નિરુંધાનસ્ય ધનોપાર્જનમ. પરાર્થ ભારવાહીન એટલે બીજાના માટે એ વ્યક્તિ ભારનો બોજો ઉપાડનારા જેવો વ્યક્તિ છે કે જે વ્યક્તિ આત્મસુખમ નિરુંધાનસ્ય ધનોપાર્જનમ, જે વ્યક્તિ પોતાના સુખને અટકાવીને, પોતાના સુખને ડિસ્ટર્બ કરીને, પોતાના સુખને વિઘ્નભૂત બનીને, પોતાના સુખની અંદરમાં વિઘ્ન ડાલીને અને બીજાના માટે પોતાના સુખને વિઘ્ન કરીને જે ધનનું ઉપાર્જન કરે છે એ વ્યક્તિને અહીંયા ઉપમા આપવામાં આવી છે કે બીજાનો ભાર ઉપાડનારો એ મજૂર સમાન છે. હવે આને આપણે એક્ઝામ્પલથી સમજીએ કે આ મહાત્મા શું કહેવા માટે માંગે છે. એમનો કહેવાનો મતલબ એ છે ધનનું ઉપાર્જન કરવું એ દરેક ગૃહસ્થની પોતાની એક જીવનની અત્યંત આવશ્યક ફરજ છે. યુવા દીકરો ઘરમાં બેસી રહે, કોઈનાથી પણ ન પોસાય. કોઈ પણ પરિવાર કે બેટા જાઓ, બજારમાં જાઓ, પૈસા કમાઓ, ઘર ચલાવો, ઘર એનાથી ચાલવાનું છે. એટલે ધનોપાર્જન કોઈ ખોટી બાબત નથી કહેતા, વ્યવહારનું બાબત છે કે ન્યાય નીતિ સંપન્ન રીતે તમે ધનનું ઉપાર્જન કરો તો એ માર્ગાનુસારીના ગુણમાં પણ એ બાબત બતાવી છે. પરંતુ એવી રીતે ધનનું ઉપાર્જન નથી કરવાનું કે જેમાં ઉપમા આપવામાં આવી છે આત્મસુખમ નિરુંધાનસ્ય. પોતાના સુખનો જેમાં ભોગ લેવાઈ જાય, પોતાના સુખની જેમાં ચિતા રચાઈ જાય, પોતાના સુખની જેમાં સ્મશાને યાત્રા નીકળી જાય, પોતાના સુખ ઉપર જેમાં પડદો પડી જાય, પોતાના સુખ જે નષ્ટ થઈ જાય, પોતાનું સુખ જેની અંદરમાં વિનાશ પામી જાય, એવી રીતે ધન ઉપાર્જન કરવાનું. એ તો જાણે કે તમે બીજાનો બોજો માથે ઉપાડનારા મજૂર જેવા છો.
એટલે એક મજૂર છે જેના મસ્તક ઉપર અબજો રૂપિયાના ઘરેણા છે, અબજો રૂપિયાના સોનાના બિસ્કિટ એના મસ્તક ઉપર એ બોક્સમાં પડેલા છે. પરંતુ શું થયું, અબજો રૂપિયાના બિસ્કિટના બોક્સને ઉચકી અને એના માલિક કહે એ પ્રમાણે એને જ્યાં ટ્રાન્સફર કર્યું, એટલે છેલ્લે એને અબજો રૂપિયાના બિસ્કિટના બોક્સને ટ્રાન્સફર કરવાના વધીને 100-200 રૂપિયા એને મળ્યા. એટલે શું થયું, બીજાનો ભાર વહન કરનારો આ મજૂર છે કે એને તો કાંઈ જ ન મળ્યું, કરોડો રૂપિયાના ઘરેણાના બોક્સને ઉઠાવ્યા પછી એને શું મળ્યું, છેલ્લે 100, 200, 500 રૂપિયા મળી ગયા. અને એ માલિક સારો હોય તો 500 રૂપિયા આપે, વરના 50 રૂપિયા 25 રૂપિયામાં કામ પતાવીને બાર્ગેનિંગ કરીને. તો આ બીજાના ભારને ઉપાડનારો મજૂર પોતાનું શું ગૌણ કરી જેમ બીજાના માટે પ્રયત્ન કરે છે, એવી રીતે ધન ઉપાર્જન કરવાની અંદરમાં દિવસ રાત એક કરનારા, ધનના લોભિયા, ધનના ધનેરા, ધનની અંદરમાં જેમ ધાન્યમાં જીવાત પડે છે ને, જીવડા પડે છે ધાન્યની અંદરમાં, એવી રીતે કેટલાક લોકો ધનના જીવડા હોય છે, ધનના ધનેરા જેવા હોય. દિવસ રાત પૈસા કમાવાની અંદરમાં જાય, રાતના 12 વાગે આવે, પછી રાતના આવીને જમે, પછી સૂતા ન સૂતા સવારના પોરમાં 5 વાગ્યામાં બિઝનેસ મીટિંગ છે, આજે અહીંયા મળવા જવાનું છે, આજે આ દેશમાં જવાનું, આજે આ ગામની અંદરમાં જવાનું, આજે ફલાણી જગ્યાએથી આમ કરવાનું છે. મોટા ભાગે એ વ્યક્તિનો પગ ઘરની અંદરમાં ટકે નથી. હા, એવી મજબૂરી હોય અને એકાદ દિવસ કરવું પડે એ વાત બરોબર છે, પરંતુ રોજ આવું, જેને ગુજરાતીમાં હળિયા પાટી કહેવાય, જેને હિન્દી ભાષાની અંદરમાં એમ કે ભૂત કી તરહ આદમી ભાગતા હે, ભૂત કી તરહ. તો ધન ઉપાર્જન કરવું જરૂરી છે, પ્રેક્ટિકલ વાત છે, એમાં કોઈ ના નથી. ન્યાય નીતિ સંપન્નથી ધનનો ઉપયોગ કરવાનો, આવું તો યોગશાસ્ત્રમાં ધર્મ સંગ્રહની અંદર, ધર્મ બિંદુની અંદરમાં અને શ્રાદ્ધ વિધિ પ્રકરણમાં બધી જગ્યાએ લખેલું છે, ખોટી વાત નથી. પરંતુ તમે આત્મસુખને અટકાવી નાખો, ન તમને પરમાત્માની પૂજા કરવાનો સમય મળે, ન તમને જીનવાણી કરવાનો સમય મળે, ન શાંતિથી પરિવાર સાથે બેસવાનો સમય મળે, ન સંતાનો સાથે 2 ઘડી વાતો કરવાનો સમય મળે, ન તમને 2 ઘડી તમારા મોસો કરવાનો સમય મળે, ન તમને 4-5 કલાક શાંતિથી સૂવા માટે મળે, અને બસ ભાગતા જવાનું. પછી એક દિવસ એવો આવશે કે પૈસા તમે કમાઈ જશો અને શરીરની અંદરમાં રોગ આવી જવાના. હવે એ કમાયેલા પૈસાથી આવેલા રોગને શાંત કરવા માટે પૈસા પાછા ખર્ચી નાખવાના. આ આખું 20 ચક્ર ચાલે છે. પહેલા હળિયા પાટી કરવાની, દોડધામ કરવાની, દિવસ રાત એક કરી દેવાના, બસ પૈસા જ કમાવા છે. અને પૈસા કમાવાની અંદરમાં આત્મસુખને નિરુંધાન કર્યું, અટકાવી નાખ્યું, આત્મસુખને ગૌણ કરી નાખ્યું. અને આત્મસુખને વિસારી, આત્મસુખને સાઈડમાં મૂકી, સાઈડ ટ્રેક કરી, હાંસિયામાં ધકેલી અને પછી પોતે પૈસા કમાવામાં દિન રાત એક કરવાની અંદરમાં ગયા. શરીર બગડ્યું, રોગ આવ્યો, તકલીફો પેદા થઈ, અહીંયા પરિવાર નારાજ થઈ ગયો, પત્ની ઉલટા માર્ગે ચાલી ગઈ, પત્નીને પ્રેમ ન મળ્યો, દીકરા દીકરીને તમે સમય ન આપી શક્યા, એ લોકોના જીવનમાં કોણ વ્યક્તિ આવી, કોણ ફ્રેન્ડશીપ આવી, શું આવ્યું, આ બધાની અંદરમાં ચાલી ગયા. દિવસ રાત ભાગતા ગયા અને જ્યારે નતીજો આંખની સામે જોવા માટે આવે છે, અત્યારે પેપરમાં જે કિસ્સો ચર્ચાય છે ને, શત્રુઘ્ન સિંહાની દીકરી સોનાક્ષી સિંહા, ભર બજારની અંદરમાં આ ચર્ચાતો વિષય છે. યુવાન છે, હિન્દુ છે, સંસ્કારી છે, પરંપરાને પામેલી છે, અને શત્રુઘ્ન સિંહાની આ દીકરી સોનાક્ષી સિંહા કોઈ નાનકડી બચ્ચી નથી, અભિનેત્રી છે. છતાં પણ વિધર્મીની સાથે લગ્ન કરી અને હજારો દીકરીઓને આ એક સરસ મજાનું ઉત્તેજન આપે છે કે મારી જેમ પણ કરી શકાય. પણ બેન, તમને કોઈ મળ્યા જ નહીં હિન્દુ ધર્મની અંદરમાં, અને તમે આ ઉલટા માર્ગની અંદરમાં ચાલી ગયા. અરે જવું તો ગયા, પણ તમે આટલી મોટી સેલિબ્રિટી છો, તમારી કઈ વાતો ખાનગી નથી રહેવાની. હવે શું થયું ખબર છે, એમના પિતાજી કદાચ એટલા બધા વ્યસ્ત રહ્યા, સંસદ સભ્ય બન્યા, રાજકારણની અંદરમાં ગયા, મૂવી લાઈનમાં છે, પિક્ચર લાઈનની અંદરમાં છે, દિવસ રાત ભાગતા ગયા છે, અને સંતાનો ઉપર કદાચ નજર કરવાનો સમય નહીં મળ્યો હોય. હવે શું થયું, પરાણે મોઢું હસતું રાખી અને દીકરીએ પસંદ કરેલા પાત્ર ઉપર મોર મારવી પડે છે. પેપરમાં તો પહેલા આવ્યું હતું ને કે પિતાજી વિરોધમાં છે, પિતાજી લગ્નમાં પણ નથી જવાના, પિતાજીની આમાં સંમતિ નથી, બહુ બધું પત્રકારોએ ખનખોદ કરી લીધી. એટલે છેલ્લે પછી ન છૂટકે હસતું મોઢું રાખીને કીધું, નહીં, મને કોઈ વિવાદ નથી, મને કશું જ નથી. આજના મીડિયામાં છે કે એ ધર્મ પરિવર્તન નથી કરવાની. હવે કરે ન કરે, એ લગ્ન ક્યાં કરે, શું કરે, એ એની
बात है उनका वो जाने। હું તમને આ એટલા માટે બતાવું છું કે આવું જોવા માટે કેમ મળે છે, કારણ કે આત્મસુખને અંતરાય કરી ધન ઉપાર્જન કરનારા માણસો બીજાના ભાર ઉપાડનારા મજૂર જેવા છે. આવી ઉપમા આ ગ્રંથકાર મહાત્માએ બતાવી છે. એને ખાલી મજૂરી જ કરી, જે વસ્તુ પહોંચાડી છે એનો તેને સ્વાદ જ ન મળ્યો. એક વ્યક્તિ એવો હતો, એને સારામાં સારી મીઠાઈના પાર્સલના બોક્સો કોકના કહેવાથી એના ઘરની અંદરમાં ટ્રાન્સફર કર્યા અને છેલ્લે એને ઘરે જઈને માત્ર સૂકો રોટલો ખાવાનો વારો આવ્યો. કોઈ કે દોસ્તે જે બોક્સો ટ્રાન્સફર કર્યા હતા ને એમાં તો વિશ્વભરની આઈટમો હતી ખાવાની, વિશ્વભરની બધી મીઠાઈઓ અંદરમાં હતી. પૌલો કે ભાઈ હું તો મજૂર માણસ છું, આમથી આમ મારે મૂકી જવાનું અને એમાંથી જે પૈસા મળ્યા એમાંથી સૂકો રોટલો અને મરચું ખાઈને મારે દિવસ પૂરો કરી લેવાનો. બસ આ મજૂર માણસની હાલત છે. પરાર્થ ભાર વાહીન આ ઉપમા આપી છે. બીજાનો ભાર વહન કરનારો મજૂર એમ કહેતો હશે ને, હું પરિવાર માટે કમાઉં છું, હું તમારા માટે કમાઉં છું. પત્ની ઘણી પત્નીઓ અમારી સામે બેઠેલા હોય અને અમને કે ગુરુદેવ સમજાવો ને, રાતના 12 વાગે આવે, દીકરાઓ રાહ જોતા બેઠેલા હોય, દીકરાઓ રાહ જોઈને સૂઈ જાય. ક્યારેક મારે પણ સૂઈ જવું પડે, જાતે જમી લે. સાહેબ શરીરના ઠેકાણા નહીં, ખાવાનું ઠેકાણું નહીં, રાતના સુવાના ઠેકાણા નહીં. ગુરુદેવ જોવો શરીરની કેવી હાલત થઈ ગઈ છે. પેટ બહાર આવે, શરીર ફૂલતું જાય, આંખોની અંદરમાં કાળા કુંડાલા પડવા મળે, ઊંઘ અધકચરી થાય, માથા ઉપર ટેન્શન અને બોજો આવે, એના કારણે ડાયાબિટીસ આવ્યું, એના કારણે અલ્સર આવ્યું, એના કારણે બીજા રોગો આવી ગયા, શરીરનું કોલેસ્ટ્રોલ વધી ગયું, બહારનું ખાવાનું વધી ગયું, આચર કુચર ખાવાનું વધી ગયું, ન પૂરી ઊંઘ મળી, ન પરિવારની સાથે મળી શકે, ન ઘરનું સુખ મળ્યું, ન બહારથી બધો ન્યાય વગેરે મળી જાય. અને આ બધામાં છેલ્લે પોતાનું આત્મસુખ, આ જિંદગી નાનકડી જિંદગી છે, શું કરશો આટલું બધું કરીને? તમે પરિવાર સાથે બેસી ન શકો, તમે 2 ઘડી ધર્મ ન કરી શકો, તમે એક તીર્થની યાત્રા ન કરી શકો, તમે તમારા ઉપકારી ગુરુ ભગવંતને બહાર વંદન કરવા જઈ ન શકો, ગામની અંદરમાં હોવા છતાં પણ તમારા દીકરા દીકરીઓ ગુરુદેવ પાસે જઈ ન શકે. સતત ને સતત સ્કૂલ, ટ્યુશન, ક્લાસીસ, મોટા ભાઈઓ હોય તો બિઝનેસ, ઓફિસ, જોબ, પછી બિઝનેસ ટૂર, દિવસ રાત ભાગતા જવાનું. હવે તો જેટલા માણસોને મળું છું ને, મારા હિસાબે 100 જણામાંથી 80 થી 90 જણા એમ જ કે છે સાહેબ બહાર હતો, સાહેબ બહાર જવાનું છે. આ મુસાફરીનું માધ્યમ હવે એટલું બધું ફાસ્ટ થવા માંડ્યું. એમાં આ બધી વંદે ભારત જેવી ટ્રેનો આવી ગઈ, હવે બુલેટ ટ્રેન જેવી આવવાની, અને મુસાફરીના માધ્યમો એટલા સુપર ફાસ્ટ બની ગયા કે માણસ હવે લગભગ પોતાના ઘરની અંદરમાં રહેશે કે નહીં રહે એ હવે સવાલ છે. ક્યાં જશે પરિવાર? યુવાન કન્યા, યુવાન પત્ની, યુવા દીકરા, તમે જો ધ્યાન નહીં રાખો, પ્રેમ નહીં આપો તો દરેકને પ્રેમની ભૂખ છે, બહાર લેવા માટે જવાનું. અને પછી તમને જ્યારે આ બધો નતીજો જોવા માટે મળશે અને તમને દુઃખ થશે, હાય પૈસા મળી ગયા અને પરિવાર હાથમાંથી આવી ગયો. એટલે ખબર છે ને, મરાઠીમાં કહેવત છે, ઘડ આલા પર સી ગયેલા. ખબર છે ને આખી કથા? શિવાજી મહારાજના વખતની અંદરમાં એક ઘટના બનેલી હતી કે યુદ્ધની અંદરમાં ગઢ જીતી લીધો, પણ ગઢ જેને જીત્યો એ તાનાજી આ યુદ્ધની અંદરમાં શહીદ થઈ ગયા. યુદ્ધની અંદરમાં શહીદ થઈ અને વીરગતિને પ્રાપ્ત કરી લીધી. ત્યારથી કહેવત પડી ગઈ, શિવાજી મહારાજ બોલેલા હતા, ગઢ આલા પર સિંહ ગયેલા. ભાઈ ગઢ મળી ગયો પણ મારો સિંહ તો ચાલી ગયો. બસ આ જ પોઝિશન છે વર્તમાન સમયની અંદરમાં. ગઢ આવી જશે, ફેક્ટરી બની જવાની, ઘર બની જવાનું, પ્રાઇમ લોકેશનમાં ઘર બની જવાનું, સારા એરિયામાં તમારું મસ્ત મજાનું ઘર બની જવાનું, ફર્નિચરો બની જવાના, બ્રાન્ડેડ કપડાં આવી જવાના, ઘરમાં બધાની પાસે સ્માર્ટફોન આવી જવાનો, લેટેસ્ટ સિસ્ટમ ઘરની અંદરમાં આવી જવાની, ઘર આવી જવાનો. પરંતુ જે વ્યક્તિ છે ને એ ખતમ થઈ જવાનું. રોગ, હતાશા, ઉદાસા, હવે શરીર થાકી ગયું છે. હવે એ થાકેલા અને બગડેલા શરીર બગાડીને જે પૈસા કમાયા છો, હવે એ પૈસાથી બગડેલા શરીરને સુધારવાનું આ 20 ચક્ર ચાલ્યા કરે છે. કેટલી પ્રેક્ટિકલ વાત મહાત્મા આપણને સમજાવે છે. પ્રભુ મહાવીરનો માર્ગ કેટલો બધો પ્રેક્ટિકલ છે કે તમે પરાર્થ ભારવાહી ન હોય એવા, તમે મજૂર છો એવા કે બીજાના માટે દોડો છો, પોતાના માટે શું કરશો? આત્મા માટે શું કરવાના? પોતાના માટે શું કરવાના? અને હું તમને છે ને દુનિયાના દ્રષ્ટાંતો બતાવું છું. દૂરની વાત છોડો, આ દુનિયાની અંદરમાં જીવનારા વ્યક્તિના દ્રષ્ટાંત બતાવું છું કે વર્તમાન સમયની અંદરમાં મોટી મોટી સેલિબ્રિટીઓ હતી, મોટા મોટા એક્ટરો, અભિનેતાઓ, આમ જેના નામે લોકો આમ તાલીઓ પાડતા હતા. એ માણસને બહારનું બધું જ મળી ગયું,
પણ આત્મસુખ નથી મળ્યું અને છેલ્લે એને આપઘાત કરીને મરી જવાનો વારો આવ્યો છે. તમે કહો છો કોણ છે એવા? અરે જેની પાસે દુનિયા સપનું જોવે છે એવી સંપત્તિનો કોઈ પાર નથી. માણસને જેના સપના આવે છે એવી વસ્તુઓ જેની પાસે અપરંપાર છે. અપરંપાર એટલે કોઈ હિસાબ નથી. હું તમને પહેલું નામ બતાવીશ, એલ્વિસ પ્રેસ્લી. 70ના દાયકાની અંદરમાં રહેલો હતો આ એલ્વિસ પ્રેસ્લી. 30 વર્ષે આ વ્યક્તિ $1,000 મિલિયન કમાયેલો હતો. વિચારી લેજો, $1,000 મિલિયન. હવે કેટલા પૈસા થાય એ શાંતિથી કાઉન્ટ કરી લેવાનું. અને એમ કહેવાતું હતું કે એ વખતે એકમાત્ર એવો આ સ્ટાર હતો, એકમાત્ર એવો આ વીઆઈપી વ્યક્તિ હતો કે જે પોતાના પ્રાઇવેટ જેટની અંદરમાં મુસાફરી કરતો હતો. પોતાનું પ્રાઇવેટ જેટ, મોટો વિલા, કરોડો આમ સેંકડો એકરની અંદરમાં ફેલાયેલું એનું પોતાનું મકાન. અને એમ કહેવાતું હતું કે એલ્વિસ પ્રેસ્લી જીસસ પછી સૌથી વધુ ફેમસ થયેલો આ માણસ. એટલે એમ કહેવાતું હતું કે અમેરિકા અને યુરોપના દેશની અંદરમાં કે ઈસુ ખ્રિસ્ત જીસસ પછી સૌથી ફેમસ થયેલો આ માણસ હતો. 30 વર્ષની ઉંમરમાં તો આ માણસ $1,000 મિલિયન કમાયેલો છે. હવે શું એ માણસને નહીં મળ્યું હોય? શું એની પાસે પ્રસિદ્ધિ નહીં હોય? શું એની પાસે સંપત્તિ નહીં હોય? શું એની પાસે ખામી રહેલી હશે? છતાં પણ હવે ધ્યાનથી સાંભળજો, આત્મસુખને અટકાવીને જે વ્યક્તિઓ સુખની પાછળ ભાગે છે એને મજૂર જેવા કેમ બનાવ્યા મહાત્માએ? હવે ધ્યાનથી સાંભળજો. એલ્વિસ પ્રેસ્લી 30 વર્ષે $1,000 મિલિયન કમાનારો, ઈસુ ખ્રિસ્તથી પણ વધુ જેની પ્રસિદ્ધિ થયેલી હતી, પોતાના પ્રાઇવેટ જેટમાં જે મુસાફરી કરતો હતો, જેમાં આપણે રિક્ષામાં જવાનું, બસમાં જવાનું, ટ્રેનમાં જવાનું, આ વ્યક્તિ જ્યારે ને ત્યારે પોતાના પ્રાઇવેટ જેટમાં મુસાફરી કરતો હતો. હવે ધ્યાનથી સાંભળજો. 33 વર્ષની ઉંમરે રાતના સમયમાં 40 ઊંઘની ગોળી ખાઈ અને આને આપઘાત કરી નાખ્યો. એલ્વિસ પ્રેસ્લી 33 વર્ષની ઉંમર, આટલી ભયંકર કમાણી, આટલું મોટું નામ, જીસસ પછી આ દુનિયામાં સૌથી ફેમસ વ્યક્તિ, હર દેશનો બચ્ચો જે વ્યક્તિને જાણે, 70ના દાયકાની મોસ્ટ વીઆઈપી આ વ્યક્તિ. શું દુઃખ પડ્યું? 33 વર્ષે માણસને મરી જવું પડ્યું. અરે મોત આવ્યું તો વાત બરોબર હતી, આપઘાત કરવો પડ્યો. શેના માટે આપઘાત કરવો પડ્યો? એને લખીને ગયો છે કે મને મારા જીવનની અંદરમાં એકલતા બહુ સતાવે છે. મારી પાસે જાણે કે બધું જ છે, છતાં પણ કશું જ નથી. અને એક વાત સમજી રાખજો, જેની પાસે બધું જ હોવા છતાં કશું ન હોવાની જે ફિલિંગ થાય છે ને, એના જેવો ખાલીપો આ દુનિયામાં બીજો કોઈ જ ન હોઈ શકે. એની પાસે શું નહોતું? $1,000 મિલિયન. એના તમે ખાલી પૈસા કરો, ધ શબ્દ નીકળી જાય મોઢામાંથી. અને આટલો મોટો માણસ, આટલી પ્રસિદ્ધિના શિખર ઉપર રહેલો, સર્વાંગ સંપૂર્ણ પ્રસિદ્ધિના શિખર ઉપર રહેલો આ માણસ, એને 33 વર્ષે ઊંઘની 40 ગોળી ખાઈને આપઘાત કરવો પડ્યો છે. કેમ? આત્મસુખ પામી ન શક્યો. બસ કોન્સર્ટ કરી, મૂવી વગેરે કરી, દોડધામ કરતા ગયા, દેશ દેશાવરમાં ઉડતા ગયા, દિવસ રાત કરતા ગયા, પણ જે આત્મસુખ છે ને, પોતાનું સુખ, જેને પોતાના માણસો કહી શકાય, પોતાના માણસ પાસે 2 વખત બેસી શકે, પોતાની પત્ની પાસે પોતાનું દિલ ઠાલવી શકે, પોતાના સંતાનો ઉપર વાલ ભર્યો હાથ ફેરવી શકે, પોતાના વયોવૃદ્ધ માતા પિતાની બાજુની અંદરમાં જઈને બેસી શકે, પોતાના પરિવારને સમય આપી શકે, પરિવારની ઇવેન્ટમાં લાભ લઈ શકે, પોતાના ગુરુની પાસે જઈ શકે, ગુરુના પ્રવચન શિબિરોમાં જઈ શકે, અષ્ટપ્રકારની પૂજા કરી શકે, નાની મોટી આરાધનાઓની અંદરમાં જે લાભ લઈ શકે, ભાગ લઈ શકે, આને કહેવાય છે આત્મસુખ. જે વ્યક્તિ પોતાના માટે સમય નથી કાઢી કરતો. હવે એવું ધનોપાર્જનને શું કરવાનું? એવા પૈસા આવ્યા પણ શું કરવાના? તમે પૈસાને ભોગવી જ નથી શકતા. માત્ર પૈસા ભેગા કરવાની અંદરમાં જિંદગી નીકળી ગઈ. એટલે કેવું થયું ખબર છે કે કેરી પાકવાની રાહ જોઈ અને આદ્રા નક્ષત્ર બેસી ગયા. કમાયેલા પૈસાને બસ હું વાપરીશ અને આ બધું કરવાની અંદરમાં એક ઉંમર થઈ ચૂકી. શરીરમાં રોગો આવી ગયા અને શરીર ઢીલું પડી ગયું. જે સમયમાં પરિવારને સમય આપવાનો હતો, હવે પરિવારને તમારા માટે સમય નથી. હવે પરિવારને તમારી પાસે બેસવાનો ટાઈમ નથી. જ્યારે તમારો સમય હતો ત્યારે તમને સમય નહોતો,
હવે જ્યારે તમારો સમય આવ્યો છે, તમને જ્યારે સમય જોઈએ છે ત્યારે એ લોકોને સમય નથી. આ બધી સમયની બલિયારી છે. સમય એટલે તમારો એક ટાઈમ, પોઝિશન. જ્યારે તમારી પાસે સમય હતો ને, તમારો સમય ને તમારી તગડી પોઝિશન હતી, ત્યારે તમારી પાસે સમય નહોતો. હવે આજે તમારી પાસે સમય છે તો બીજાનો સમય એવો ચાલે છે કે એને તમારા માટે સમય નથી. કેવી આ સમયની એક ટ્રેજેડી છે. સમયનું નાટક કેવું ચાલે છે? તો જે વ્યક્તિ હસી ન શકે, બોલી ન શકે, પોતાનું સુખ ભોગવી ન શકે, પોતાના ઘરની સંપત્તિને જે પોતે ઉપયોગ ન કરી શકે અને દિવસ રાત ભાગતા જવાનું, દોડતા જવાનું, દેશ દિશાવરમાં ઉડતા જવાનું, ફોરેન ટ્રીપ ઉપર જતા રહેવાનું, બિઝનેસ ટ્રીપ ઉપર જતા રહેવાનું, મલ્ટીનેશનલ કંપનીઓમાં જોબ કરવાની અને પરિવાર બચારો રાહ જોવે. અરે નાનકડા બાળકો રડી રડીને સૂઈ જાય છે, એના ચહેરા ઉપર આંસુ સુકાયેલા હોય છે અને રાતના 12, 12:30, 1 વાગે પતિ મહોદય પધારે, પત્ની પણ રાહ જોઈને સૂઈ ગઈ હોય અને ન કોઈને સવારે મળી શકાય અને દીકરાઓ સવારે ઉઠે એની પહેલા તો ઘરમાંથી બહાર નીકળી ગયા. અરે ક્યારેક તો એવું બને છે કે મમ્મીને પૂછે કે મમ્મી આ અંકલ કોણ છે? આપણા ઘરની અંદરમાં અજાણ્યા બનીને આવ્યા છે. બેટા અંકલ નથી, તારા પપ્પા છે. દીકરાએ શાંતિથી જોયા જ નથી ઘરની અંદરમાં. કેટલી કરુણ ટ્રેજેડી છે. આ મહાત્મા 1100 વર્ષ પહેલા બતાવીને ગયા કે આવી વ્યક્તિઓને મહાત્માએ પરાર્થ ભારવાહી ન ઇવ, એટલે બીજાનો બોજો ઉપાડનારો મજૂર બતાવ્યો છે. આપ મજદૂરો અગર આપ વૈસે હો તો આપ દૂસરો કા બોજા ઉઠાતે રહો, તમને તમારું આત્મસુખ તમને નહીં મળે. તો આત્મસુખ એટલે શું? કોને કહેવાય આત્મસુખ? મનની શાંતિ, ચિત્તની પ્રસન્નતા, શરીરનું સ્વાસ્થ્ય અને સંબંધોમાં આત્મીયતા, આ આપણા જીવનનું સુખ. આટલી 4 વસ્તુ જીવનમાં જરૂરી પડે છે. મનની શાંતિ. ગમે એટલા પૈસા કમાયા પણ મનમાં જો શાંતિ જ નથી, રાતના ઊંઘ નથી આવતી, વિચારોના ધોધ ચાલ્યા કરે છે. આમ થાય કે માથું પછાડી દઈએ ભીત ઉપર. એટલા બધા વિચારો. કેટલાક માણસો તો આમ વિચારોના છે ને, આમ વિચારોથી અકરાઈ ગયા છે. ભીત સાથે માથું પછાડવાનું મન થાય. પોતાના માથાના 2 વાળ ખેંચી અને ચીસ પાડે, ચીડાય. એ વિચારો બંધ થાવ, પણ ન થઈ શકે. એના માટે જાપ, આરાધના, દેવગુરુના આશીર્વાદ, ધર્મના પુસ્તકોનું વાંચન, તીર્થસ્થળોની યાત્રા, કોઈ ગુરુ ભગવંતોના આશીર્વાદ, કોઈની દુઆ, અનુકંપાદાન, જીવદયા, આ બધું એનું કાર્ય હતું. તમને એ તો સમય નથી મળ્યો. એ બધું આત્મસુખ છે. એ તો તમને સમય મળ્યો નથી. અને ધનોપાર્જન કરવાની અંદરમાં ગયા અને મહાત્માએ તમારી ઉપર લેબલ લગાવી દીધું, પરાર્થ ભારવાહી ન ઇવ. તમે બીજાના બોજોને ઉપાડનારા મજૂર છો. આ 4 સુખ જેની પાસે નથી અને એ મેળવવાની જેને દરકાર પણ નથી અને દિવસ રાત ભાગતા ભૂત થઈને ફરે છે, એ વ્યક્તિને કે 4 સુખ જીવનમાં જાણવા પડશે. મનની શાંતિ, બીજા નંબરમાં ચિત્તની પ્રસન્નતા. મન પ્રસન્ન રહે, મન ખુશ રહે, મન સદૈવ હલકું ફૂર રહે, કોઈ માથા ઉપર બોજો નહીં, હર હંમેશ રહે. એવા પરિવારો જોયા છે કે દિવસ રાત પૈસાની પાછળ ભાગ્યા, મોટું સાહસ કરી નાખ્યું, સાહસમાં નિષ્ફળ ગયા અને 25માં માળેથી કૂદીને નીચે જંપાપાત કરવો પડ્યો છે, સુસાઇડ કરવું પડ્યું છે. બસ આ આત્મસુખને અવગણી અને ધનોપાર્જન કરવાની અંદરમાં ગયા અને મજૂરની જેમ જિંદગી પસાર થઈ ગઈ. ન ખાઈ શક્યા, ન ખવડાવી શક્યા, ન ભોગવી શક્યા, ન કોઈને ખવડાવી શક્યા અને જિંદગી આમ ખતમ થઈ ગઈ અને સુસાઇડ કરીને મરી જવું પડ્યું છે. કેટલા બધા સુસાઇડના કિસ્સા બને છે, કોઈ હિસાબ નથી. રોજ પાના ભરાય છે પેપરોની અંદરમાં. આજ સુરતની અંદરમાં આવી ગયો છું. ચાતુર્માસ હવે નિકટની અંદરમાં છે. સુરતમાં આવ્યાને લગભગ 20 દિવસ થઈ ગયા. આ 20 દિવસની અંદરમાં રોજના પેપરમાં 4 થી 7 કિસ્સા માત્ર સુરતમાં સુસાઇડના બને છે. ઓનલી સુરતની વાત કરું છું, બીજાની તો વાત છોડો. એમ કહેવાય છે કે દર 1 સેકન્ડે આ વિશ્વની અંદરમાં એક જગ્યાએ આપઘાતનો કિસ્સો બને છે. કોઈ પણ દેશમાં, કોઈ પણ જગ્યાની અંદરમાં. કેમ આટલું બધું કેમ થઈ ગયું? બસ એક જ કારણ, આત્મસુખને અવગણી ધનોપાર્જન કરવાની અંદરમાં ગયા અને શું થઈ ગયું? એના કારણે માણસને ફાયદો તો કાંઈ જ ન થયો. મજૂરની જેમ ખાલી ભાર ઉપાડવાનો થયો. જહા ખરો ચંદન ભારવાહી, ભારસ્ય ભાગી નવું ચંદનસ્ય. એટલે કરોડપતિનો સામાન આમથી આમ ટ્રાન્સફર કર્યો અને કોઈએ કીધું કે આની અંદરમાં તો એટલા મોંઘા, એટલા કોસ્ટલી, એટલા બધા સરસ મજાના બ્રાન્ડેડ કપડાં હતા, છતાં પણ આવા કપડાના બોક્સને ઉપાડનારો માણસ ફાટેલું ખમીસ
અને થીગડા મારેલા પેન્ટથી પોતાની જિંદગી પસાર કરી લે છે, એને શું મળ્યું? આટલા બધા બોક્સ કપડાના આમથી આમ એને હટાવ્યા, ટ્રાન્સફર કર્યા, આમથી આમ બોક્સને પહોંચાડ્યા, પણ એને શું મળ્યું? એનું તો પેન્ટ ફાટેલું જ રહ્યું અને થીગડાવાળું એનું ખમીસ રહી ગયું. કેમ? બસ પરાર્થ ભારવાહીનો મજૂર જેવો છે આ માણસ. આ માણસને ખાલી મજૂરી જ કરવાની છે. આ માણસને પોતાના જીવનની અંદરમાં ખાલી આટલું જ કરવાનું છે બસ. અને એના સિવાય એના જીવનમાં આગળ એ વધી જ નથી શકવાનું. કારણ કે ભગવાને કીધું કે પદાર્થ આત્મસુખને અવગણીને જે માણસ આવું કરવા જાય એના જીવનની અંદરમાં આ જ થાય. આનાથી વધારે એને કોઈ જીવનમાં પરિણામ મળી ન શકે. તો મહાત્મા કહે છે કે 4 સુખ જીવનના જાણી લો: મનની શાંતિ, ચિત્તની પ્રસન્નતા, શરીરનું સ્વાસ્થ્ય, નિરોગી કાયા, શરીરમાં એવા કોઈ મોટા રોગ નહીં. આ તો ભાગી નો ડાઉટ પરિવાર માટે ભાગતા હોય. આપણે એમ નથી કહેતા કે માણસ સેલ્ફિશ છે, એમ જ કે ભાઈ અત્યારે કમાઈ લઈશ, છોકરાઓને શાંતિ રહે, સારી રીતે ભણાવી શકાઈશ, પણ તમે એટલું બધું ભાગશો હદની બહાર, એમાં તમે પોતે બીમાર પડી જવાના, શરીરનું સ્વાસ્થ્ય ચાલી જવાનું. અને એવા કેટલાય મેં મહાનુભાવો જોયા છે કે જે લોકોએ દોડીને તંદુરસ્ત શરીરને ઉલટાનું સામેથી ખતમ કરી નાખ્યું છે. પહેલેથી ચેત્યા હોત, પહેલેથી સમજીને લોભ ઓછો રાખ્યો હોત, અરે 2 ટાઈમ 3 ટાઈમ પેટ ભરીને ખાઈ શકો, તમે થોડા ઘણા પૈસા વાપરી શકો, તમારી પાસે સરસ મજાનો તમારો પોતાનો ફ્લેટ છે, પરિવાર પણ સંતોષી છે, કોઈ તમારી પાછળ નથી પડતું, પછી શેના માટે ભાગવાનું? તમારે કયો એવોર્ડ પ્રાપ્ત કરવો છે? કઈ દુનિયામાં તમારી ઇન્ડસ્ટ્રી એરિયામાં તમારે નામ કરવું છે? અને કરવાની અંદરમાં એ લોકોને જે સ્ટ્રગલ, જે આત્મસુખને અવગણવાનું જે થાય છે ને, આજે સવારે જમ્યા અમેરિકામાં, સાંજનું ભોજન લીધું બ્રિટનની અંદરમાં, સવારનો બ્રેકફાસ્ટ કર્યો ઓસ્ટ્રેલિયાની અંદરમાં, અને આ રીતે ભાગદોડ કરી ક્યાં પરિવાર, ક્યાં શાંતિ, ક્યાં પ્રસન્નતા, ક્યાં શરીરની સ્વસ્થતા અને સંબંધોની આત્મીયતા પણ ક્યાં રહે? પરિવારને ક્યાં તમારી ઉપર પ્રેમ જાગે? પરિવારને ક્યાં તમારા માટે આત્મીયતા ઊભી થાય? પરિવાર કે ક્યાં આપણા ઘરમાં રહે છે? સાથે જ નથી રહેતા. મેં તમને ના કીધું, છોકરો મમ્મીને પૂછે છે, મમ્મી આ અંકલ કોણ છે જે દર રવિવારે આપણા ઘરે આવે છે? બેટા અંકલ નથી, તારા પપ્પા છે, કારણ કે બેટાએ સોમથી શનિવાર સુધીમાં પિતાજીને જોયા જ નથી. અને મોટો થયો ત્યારથી આ હાલત છે, નાનો થયો ત્યારથી આ હાલત. અને મોટા થયા પછી જોયું કે આ અંકલ દર રવિવારે આવે છે, મમ્મી સાથે બેસે છે, પ્રેમથી વાતચીત કરે છે, મને પણ રમાડે છે. એટલે એને પૂછ્યું કે મમ્મી આ હું અંકલ, આ અંકલ કોણ છે? તારે મમ્મીને કહેવું પડ્યું, બેટા અંકલ નથી, આ પપ્પા છે. એ પપ્પાને કેવું શરમાઈ જવું પડે, કેવું જમીનમાં રસ્તો આપે તો નીચે દટાઈ જાય એવું મનમાં થઈ જાય. બસ એટલા માટે આટલી વાત જીવનમાં સમજી લેવા જેવી છે કે સંબંધોની આત્મીયતા ખતમ થાય, શરીરનું સ્વાસ્થ્ય ડેમેજ થાય, ચિત્તની પ્રસન્નતાની અંદરમાં કંઈક નુકસાન થાય, અને મનની શાંતિની સ્મશાન યાત્રા નીકળતી હોય. એવા ધન ઉપાર્જનના રસ્તે મારે જવું નથી. મેં પહેલાં કીધું, ધન ઉપાર્જનના કોઈ વિરોધી નથી, પ્રેક્ટિકલ છે, ખબર છે કે જોઈશે જ. આ સમાજમાં રહેવું છે, સભ્ય સમાજમાં રહેવું છે, તમારે તમારા દીકરાઓની જવાબદારી છે. આવતીકાલે દીકરાઓને સારી જગ્યાએ ભણાવવાના, એના મેરેજ કરવાના, તમારે સારી જગ્યાએ ઘર લેવાનું, આ બધામાં જરૂર પડશે, એમાં નો ડાઉટ, કોઈ એમાં વિરોધ નથી. અને આપણા મહાત્માઓ પ્રેક્ટિકલ છે, બધું આમાં સમજતા હતા. પણ વાત ક્યાં પહોંચે છે ખબર છે? એક વખત ધન ઉપાર્જન શરૂ કરે એટલે આત્મસુખને અવગણી લેવાનું. પોતાની જિંદગી પોતાના માટે કાઢવાનો સમય, પોતાના માટે, પોતાની લાઈફ માટે જિંદગી જે નીકાળવાની હોય, આ બધું જ ટોટલી સ્વાહા કરી, ખતમ કરી, અને કશું જ કરવા તૈયાર ન થાય. છેલ્લે એવી જગ્યાએ જઈને ફસાય છે, એની જિંદગીની પતંગ એવા ઝાડ ઉપર જઈને ફસાય છે કે ન બહાર નીકળી શકે, ન આકાશમાં ઉડી શકે, અને છેલ્લે ફાટીને પતંગ ખતમ થઈ જાય છે. આવા કિસ્સા જોવો છો સમાજની અંદરમાં, રોજબરોજ આવું જોવા માટે મળે છે. પછી પરિવારના કંકાસ વધે એટલે શું થયું? સંબંધોની આત્મીયતા ગઈ, શરીરના રોગ આવી ગયા, સ્વાસ્થ્ય ખતમ થઈ ગયું, મનની પ્રસન્નતા ચાલી ગઈ, અને મનની શાંતિ તો સાવ ખતમ થઈ ગઈ. બસ આપણને નસીબદાર છીએ કે આપણને આવી રીતે ચેતવણી આપનારા મહાત્માઓ આવા ગ્રંથો બનાવીને ગયા છે. લાલ બત્તી બતાવે છે કે દોસ્ત મત દોડો, આટલું બધું હદની બહાર નહીં દોડો, થોડું આત્મસુખ માટે વિચાર કરો, થોડીક પોતાની માટે જિંદગી જીવી લો, પોતાના માટે સમય થોડો કાઢી લો. આટલી બધી જિંદગી બીજાના માટે નહીં જીવી લો, બાકી તમારી હાલત આ મજૂર જેવી થવાની છે. મહાત્માએ કેટલું બધું વિચાર્યું હશે, એ સમયની અંદરમાં પણ કેવા એમને સમાજના દર્શન કર્યા હશે,
અને આવનારા સમયનું કેવું એમને દિગ્દર્શન કર્યું હશે, જેથી આવા અનુભવથી ભરેલા, આવા અનુભવથી ગંભીર એવા સૂત્રો ઉપર મહાત્માએ આપણને વિવેચનો બતાવ્યા, પ્રવચનો આપ્યા. તમને આવા તમારા કોઈ દોસ્ત દેખાતા હોય જે ભાગતા ભૂત જેવા હોય, દિવસ રાત ભાગેલા ભૂતની જેમ દોડતા હોય, એટલે મકરંદ દવે કવિતા બનાવી છે, દોડિયા ખાતર દોડતો આ જીવ જાણે જીવતું પ્રેત. મકરંદ દવે ગુજરાતીના કવિ છે અને એને આ મજાની બહુ લાંબી કવિતા બતાવી છે. મને તો ખાલી એક જ લાઈન યાદ રહી ગઈ છે, વર્ષો પહેલા વાંચેલી હતી. દોડિયા ખાતર, દોડિયા એટલે પૈસા, દોડિયા का मतलब होता है पैसा, रुपीस. दौड़िया खातर दौड़तो आजीव, खातर એટલે मतलब उसके लिए. દોડિયા ખાતર દોડતો આજીવ જાણે જીવતું પ્રેત. જીવતા ભૂતની જેમ માણસ ભાગે છે, આવું ચિંતકો પણ કહે છે, મહાત્માઓ પણ કહે છે. તો આપણે નક્કી કરી લઈએ કે પરાર્થ ભારવાહીન ઇવ આત્મસુખમ નિરુંધાનસ્ય ધનોપાર્જન. એવું ધનનું ઉપાર્જન તમને ખાલી માત્ર મજૂરની કેટેગરીમાં મૂકે છે. તો આપણે આવું જીવનમાં ન કરીએ. સર્વ ક્ષેત્રે લાગુ પડનારું આ સૂત્ર છે. ભાઈઓને, બહેનોને, બાળકોને, યુવાનોને, યુવતીઓને, મહોત્સવ કરનારી દરેક વ્યક્તિઓને. ચલો એ અંગેની બીજી વિશેષ વાત આપણે આવતીકાલે વિચારીશું. એ જ મંગલ કામના, મંગલ ભાવના. જીનાગના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડમ.